હલો મિત્રો, આપ બધા છેમ કુશળ હશો એવી હું આશા રાખું છું. મિત્રો, હું ભાવેશ પટેલ આપ સર્વેનું આપની યુટ્યુબ ચેનલ ફિઝિક્સ ઝોન 07માં સ્વાગત કરું છું. મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ વિદ્યુત જે અવરોધ છે એના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. મિત્રો, આજે આપણે એ જ થિયરીને અનુરૂપ એક ઉદાહરણ 3.5 જોઈશું અને એ ઉપરાંત વિદ્યુત કોષોના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ વિશે આપણે વાત કરીશું. તો મિત્રો, આપણે સૌપ્રથમ વાત કરીએ ઉદાહરણ નંબર 3.5ની. ઉદાહરણ 3.5 હું એમની રકમ વાંચું છું. મિત્રો, તમે બરાબર સાંભળજો અને એના માટે જરૂરી ફિગર છે એ હું અહીંયા ડ્રો કરું છું. ઓકે મિત્રો, આકૃતિ તમને બોર્ડ ઉપર બતાવી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી 16 વોલ્ટની બેટરી. મિત્રો, આ 16 વોલ્ટની બેટરી છે અને આ જે છે એ 1 ઓહ્મનો આંતરિક અવરોધ છે. એ આ કોષનો છે. આંતરિક અવરોધ વિશે મિત્રો આપણે જાણીએ છીએ. 16 વોલ્ટની બેટરી સાથે અવરોધોનું એક નેટવર્ક જોડેલ છે. તમને દેખાય છે મિત્રો, બરાબર? એમાં પહેલો ક્વેશ્ચન છે કે નેટવર્કનો સમતુલ્ય અવરોધ ગણો. તો આપણે અહીંયા પેલું જોઈએ, નેટવર્ક નો સમતુલ્ય અવરોધ, બરાબર? એને આપણે કહીએ આર ઇક્વિવેલન્ટ. આપણે આ શોધવાનું છે મિત્રો, આ નેટવર્કનો આ જે છે એનો અહીંથી અહીં સુધીનો કુલ અવરોધ. તો મિત્રો, આપણે પહેલાં શું કરવું પડે? તો બાળકો, પહેલાં આપણે આમને સમતુલ્ય અવરોધ શોધી લેવો પડે. આમને સમતુલ્ય અવરોધ શોધી લેવો પડે અને પછી આ ત્રણેયના શ્રેણી જોડાણનું લાસ્ટ સમતુલ્ય અવરોધ મેળવવું પડે. પહેલાં આપણે એ અને બી જે આ બંને બિંદુઓ વચ્ચે જે આ બે અવરોધ છે 4 ઓહ્મના, એ સમાંતર જોડાણમાં છે. તો એનો આપણે સમતુલ્ય અવરોધ શોધવો જોઈએ. આમ તો મિત્રો, આપણને મેં તમને અગાઉ શીખવાડેલું છે કે અગર બે સરખા અવરોધો શ્રેણી જોડાણમાં હોય તો એમનું સમતુલ્ય અવરોધ અડધો થાય. મતલબ કોઈ પણ એકનો અડધો. અહીંયા 4 4 છે તો આનો સમતુલ્ય અવરોધ મિત્રો 2 થાય. અગર અહીંયા 6 6 ઓહ્મ્સ હોત તો સમતુલ્ય 6નો અડધો એટલે કે 3 ઓહ્મ્સ થાત. બરાબર? છતાં પણ આપણે આને વિધિવત રીતે સૂત્ર મૂકી અને શીખીશું. મિત્રો, આપણે આને R1 કહીએ, આમને R2 કહીએ. બરાબર? ડાયરેક્ટ લઈ લઈએ. ચાલો, આ 4 ઓહ્મ્સ અને 4 ઓહ્મ્સના સમાંતર જોડાણનું સમતુલ્ય અવરોધ એમ કરી અને આપણે લઈએ. એટલે લખીએ કે એ અને બી બિંદુઓ વચ્ચે 4 ઓહ્મના બે અવરોધો ધોનું સમાંતર જોડાણ છે તેને સમતુલ્ય અવરોધ આપણે મિત્રો એને માનો કે RAB કહીએ. RAB એટલે કે એ અને બી વચ્ચેનું. બરાબર? તો મિત્રો, RAB કેટલો થાય? તો આપણી પાસે સમાંતરનું સૂત્ર શું છે મિત્રો? તો કે 4 × 4 upon 4 + 4 R1 × R2 upon R1 + R2. તો મિત્રો કેટલા થાય? જુઓ, ચોકે ચોકે 16 અને 4 + 4 8.
કેટલા ઓહ્મ્સ થયા? તો મિત્રો 2 ઓહ્મ્સ. આપણે ડાયરેક્ટ બી શીખી લીધેલું કે ભાઈ બંને 4 છે, સમાંતર જોડાણ છે તો એનું અડધું થાય, બરાબર? તો 2 ઓહ્મ્સ. તો આપણે જોયું કે RAB બરાબર 2 ઓહ્મ્સ. આ આપણને 1 મળ્યું. હવે આ તો ફિક્સ જ છે, RBC બરાબર 1 ઓહ્મ્સ એ આપણને આપેલ છે. હવે મિત્રો આપણે શોધવાનું છે RCD, બરાબર? બિંદુઓ C અને D વચ્ચે 12 ઓહ્મ્સ અને 6 ઓહ્મ્સ ના 2 અવરોધો સમાંતરમાં જોડેલા છે, તેમને સમતુલ્ય અવરોધ. હવે મિત્રો જો અહીંયા બે સમાન નથી એટલે આપણે 12 ના અડધા 6 કે 6 ના અડધા 3 કહી શકતા નથી. એટલે અહીંયા ફરજિયાત તમારે સૂત્ર મૂકવું પડે અને એ થશે મિત્રો R. અહીંયા મૂકી દઉં R. પણ કોણ છે? CD. આ બંને જે 12 ઓહ્મ્સ અને 6 ઓહ્મ્સ છે એ બંનેનું ઇક્વિવેલન્ટ સમાંતરનું. તો શું થાય? 12 ગુણ્યા 6 અને 12 વત્તા 6, બરાબર? તો 72 અને અહીંયા 18 કેટલા આવે છે? 4 ઓહ્મ્સ થયું. અહીંયા BC બરાબર આપણને 1 ઓહ્મ્સ મળ્યું હતું. અહીં લખવાનું RCD ઇઝ ઇક્વલ ટુ 4 ઓહ્મ્સ. બરાબર છે? તો મિત્રો આમને સમતુલ્ય મળી ગયું, આમને સમતુલ્ય મળી ગયું. હવે RAB, RBC અને RCD શ્રેણી જોડાણમાં છે, બરાબર? RAB, RBC અને RCD મિત્રો શ્રેણી જોડાણમાં છે, બરાબર? તો શ્રેણી જોડાણનું સૂત્ર તો મિત્રો આપણને આવડે છે બાળકો. કેટલું થાય? તો તેને સમતુલ્ય અવરોધ, તેને સમતુલ્ય અવરોધ જેને આપણે શું કહીશું મિત્રો? R ઇક્વિવેલન્ટ કહી દઈએ ડાયરેક્ટ, ABC લખવાની જગ્યાએ. આ આખા પરિપથનો સમતુલ્ય અવરોધ થયો. R equivalent is equal to RAB plus RBC plus RCD. તો RAB બાળકો કેટલા છે? તો કે એ 2 છે. RBC કેટલા છે બાળકો? તો કે RBC 1 છે. અને RCD કેટલા છે? તો કે RCD 4 છે, બરાબર? તો કેટલા થયા? 4 ને 1 5, 6 ને 7. તો મિત્રો આનો ઇક્વિવેલન્ટ 7 ઓહ્મ્સ થાય, બરાબર? તો આપણે એનો ઇક્વિવેલન્ટ મળ્યો. એનો આન્સર આટલો થયો કે R ઇક્વિવેલન્ટ. તમને દેખાય છે કે નહીં? જરા જોઈ લો. નહીં દેખાતું તો અહીંયા લખી દઉં છું 7 ઓહ્મ્સ. R equivalent is equal to 7 ohms. આ મળી ગયો પેલો એનો આન્સર. હવે આપણે જોવાનું છે મિત્રો બી ક્વેશ્ચન શું છે એ હવે હું વાંચું છું, સાંભળો. દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ મેળવો. મિત્રો આપણે દરેક અવરોધમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે
એ આપણે અહીંયા મેળવવાનું છે. બી, દરેક અવરોધ માંથી પસાર થતો પ્રવાહ આપણે મેળવવાનો છે. બરાબર છે. તો હવે પેલા આપણે અહીંયા વાત કરીએ કે આમાંથી પ્રવાહ કેટલો પસાર થઈ રહ્યો છે. બરાબર. તો એ પ્રવાહ પેલા આપણે શોધવો પડે. તો પેલા એ પ્રવાહ શોધી લઈએ મિત્રો. કુલ પ્રવાહ કેટલો છે, અહીંથી કેટલો પ્રવાહ મળે છે આપણને ખ્યાલ જ નથી. તો મિત્રો પ્રવાહ માટેનું સૂત્ર છે, આમ તો જનરલ સૂત્ર જોઈએ તો V ઇઝ ઇક્વલ ટુ IR છે. તો V ની જગ્યાએ મિત્રો એપ્સાઇલોન લખો. બરાબર. તો પ્રવાહ બરાબર શું થાય? I ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન અપોન R થાય. પરંતુ મિત્રો કોષને આંતરિક અવરોધ પણ હોય એટલે આપણે સ્મોલ r લખીએ છીએ આંતરિક અવરોધ, કારણ કે આપણે આને ગણતરીમાં નથી લીધો. બરાબર. તો આ સૂત્ર આવશે મિત્રો, I ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન અપોન R ઇક્વિવેલન્ટ પ્લસ R. આને R ઇક્વિવેલન્ટ કહી દો કે આને R કહી દો, બંને વસ્તુ એક જ છે મિત્રો. અને આપણે R જ કહીશું એવું કરો, R કહી દો ચાલો, કારણ કે પેલાઓને નંબર આપ્યા છે ને, તો આને R કહીએ આપણે. સૂત્રમાં ઇક્વિવેલન્ટ લખવું ના પડે એટલા માટે. લો, ઇક્વિવેલન્ટ લખો તો ચાલે મિત્રો. બરાબર. તો આવું થયું. તો ચાલો પેલા પ્રવાહ તો મેળવીએ. વોલ્ટ કેટલા છે મિત્રો? 16 વોલ્ટ. R કેટલા છે બેટા? ટોટલ 7. આંતરિક અવરોધ કેટલો? 1. કેટલા આવ્યા? તો કે 16/8. કેટલા આવે બેટા? તો કે I ઇઝ ઇક્વલ ટુ 2 એમ્પિયર. કેટલું મળ્યું આપણને? 2 એમ્પિયર. તો મિત્રો અહીંથી 2 એમ્પિયર પ્રવાહ છે એ આગળ જશે. બરાબર. વિચારો, અહીંયા પ્રવાહ આવશે. હવે અહીંથી પ્રવાહના 2 ભાગ પડશે, કારણ કે રસ્તો 2 છે. બંને બાજુ તમે જુઓ, અહીંયા 4 ઓહ્મ્સ છે, અહીંયા બી 4 ઓહ્મ્સ છે. મતલબ બંનેમાં રેઝિસ્ટન્સ સેમ છે. જ્યારે આવું હોય ત્યારે પ્રવાહ બેમાં સમાન હોય. મતલબ કે આ જે પ્રવાહ છે એ બેમાં અડધો અડધો હોય. 2 એમ્પિયર છે તો 1 એમ્પિયર આમાં અને 1 એમ્પિયર અહીંથી પસાર થશે. પરંતુ મિત્રો જો આપણે, આ તો એક સમજણની વાત થઈ, બરાબર. સિમેટ્રીના હિસાબે આપણે કહી શકીએ કે આવું થાય, લખો એ બી ચાલે. પણ માનો કે આપણે એની ગણતરી કરવી છે અને સાબિત કરવું છે કે ભાઈ આમાંથી કેટલો પ્રવાહ પસાર થાય, તો આપણે એ પણ કરી શકીએ છીએ. તો ચાલો મિત્રો આપણે 4 ઓહ્મ્સના બંને અવરોધમાંથી કેટલો પ્રવાહ પસાર થાય એ આપણે જોઈએ. અહીંયા આપણે જોઈએ છીએ મિત્રો કે આ બંને જે છે એ સમાંતરમાં છે. જો બંને સમાંતરમાં હોય તો બંનેના વોલ્ટેજ, ટૂંકમાં વોલ્ટેજ ડ્રોપ બેમાં કેવા હોય? સરખા જ હોય. સમાંતર જોડાણમાં દરેક અવરોધ પર વોલ્ટેજ સમાન ડ્રોપ થાય મિત્રો. બરાબર. એટલે કે વોલ્ટેજ સમાન હોય. તો આમનું બી V હોય, આમનું બી V હોય. બરાબર. તો અહીંયા શું થાય? અહીંયા માનો કે પ્રવાહ I1 પસાર થાય છે એવું માનીએ આપણે. તો મિત્રો એનો વોલ્ટેજ I1 શું લખ્યું? A અને B બિંદુના અવરોધોમાં વહેતો પ્રવાહ. આ A અને B બિંદુ વચ્ચે જે 2 અવરોધો છે એમાં વહેતો પ્રવાહ જોવાનું છે. માનો કે એકમાં I1 અને બીજામાં I2. તો શું થાય? બંનેના વિદ્યુત સ્થિતિમાન સરખા હોય તો V ઇઝ ઇક્વલ ટુ IR. તો I1 આમનો અવરોધ 4 બરાબર I2 આમનો અવરોધ 4 થયું. બંનેના વિદ્યુત સ્થિતિમાન કેવા? સેમ.
તો મિત્રો 4 4 તો નીકળી જાય તો શું થયું I1 બરાબર I2 મતલબ કે બંનેમાંથી પ્રવાહ સમાન પસાર થાય છે કુલ પ્રવાહ કેટલો છે અહીંયા આપણે જોઈએ તો આવે છે I જેટલો પ્રવાહ બરાબર એટલે કે 2 એમ્પિયર આમ થાય કે નહીં I1 પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ 2 2 એમ્પિયર બે ભાગ પડે છે પણ I1 અને I2 કેવા છે સમાન છે તો આમ લખાય I1 પ્લસ I2 ની જગ્યાએ I1 લખો તો I1 ઇઝ ઇક્વલ ટુ 2 એમ્પિયર therefore 2I1 is equal to therefore I1 is equal to 2/2 is equal to 1 ampere તો શું કહી શકાય મિત્રો તો આપણે એમ કહી શકાય કે I1 બરાબર I2 બરાબર 1 એમ્પિયર મતલબ બંનેની અંદર સમાન પ્રવાહ વહેશે અવરોધ 1 માં અને અવરોધ 2 માં ક્લિયર બરાબર આ રીતે આપણે બે અવરોધ સેમ છે તો પ્રવાહ પણ સેમ જ રહેવાનું ઓકે ડિસ્ટ્રીબ્યુશન સરખું થાય હા અહીંયા અવરોધ જુદા જુદા છે તો અહીંયા બંનેના પ્રવાહ જુદા જુદા હશે ઓકે મિત્રો તો આ થયું હવે આમાંથી વહેતો પ્રવાહ જોઈએ બરાબર બી અને સી વચ્ચેના અવરોધમાંથી વહેતો પ્રવાહ બરાબર એને આપણે શું કહીશું લખીએ કેટલો વહે ચાલો તો મિત્રો એ તો આપણે ખબર જ છે કે અવરોધ કેટલો છે તો કે એની અંદર અવરોધ 1 ઓહ્મ છે બીજો નંબર અહીંથી 1 એમ્પિયર અહીંથી આવશે 1 એમ્પિયર અહીંયા ફરીવાર અહીં 2 એમ્પિયર થશે પણ 2 એમ્પિયર આ 1 ઓહ્મ અવરોધમાંથી પાસ થશે કેમ કે અહીંયા પ્રવાહને વહેવા માટે બીજો કોઈ માર્ગ છે નહીં તો એ વધારે અવરોધ હોય કે ઓછો અવરોધ હોય રસ્તો એક જ છે એટલે ફરજિયાત અહીંથી જ જવું પડે એટલે એમાંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય કોઈ ગણતરીની જરૂર નહીં મિત્રો કારણ કે બીજો રસ્તો જ નથી હવે એ 2 એમ્પિયર પ્રવાહ ક્યાં આવ્યો અહીંયા આવ્યો હવે અહીંયા સી અને ડી વચ્ચેના બે અવરોધોમાં એ બંને ફંટાશે પણ એ બંને સમાન મૂલ્યના નહીં હોય તો એ કેટલા આવે એ આપણે અહીંયા જોઈએ સી અને ડી સી અને ડી વચ્ચેના 12 ઓહ્મના અવરોધ માંથી વચ્ચેના અવરોધો માંથી વહેતો પ્રવાહ બરાબર મિત્રો આપણે શોધીએ હવે આપણે નિયમ તો આ જ લાગે બંને સમાંતરમાં છે તો બંનેના વિદ્યુત સ્થિતિમાન બી કેવા રહેવાના સરખા રહેવાના તો આમનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય તો કે પ્રવાહ ગુણ્યા અવરોધ IR તો I અહીંયા આપણને ખબર નથી માની લો કે એમના આઈને આપણે I1 ડેશ કહીએ અને અવરોધને આપણે 12 કહીએ આપેલો છે 12 બરાબર I2 ડેશ અને આમનો 6 થયું હવે મિત્રો 6 ને આ બાજુ આવવા દો તો કેટલા થાય 6 દુને 12 મતલબ કે I2 નો ડેશ બરાબર 2I1 ડેશ થયો કે નહીં આ આપણને મળ્યું હવે મૂળ પ્રવાહ કેટલો આવે છે મિત્રો 2 એમ્પિયર કોનો સરવાળો થશે તો કે I1 ડેશ અને I2 ડેશનો હવે I1 ડેશ પ્લસ I2 ડેશ આ બાજુ I1 ડેશ આ બાજુ I2 ડેશ બરાબર એનો બેયનો થઈને સરવાળો કેટલો થાય 2 એમ્પિયર બરાબર હવે I1 ડેશ એમનેમ લખીએ અને અહીંયા જોયું I2 ડેશ એટલે 2I1 ડેશ બરાબર 2 2 ને કેટલા થાય મિત્રો 3 તો 3I1 નો ડેશ બરાબર 2 તો તેથી મિત્રો I1 ડેશ ઇઝ ઇક્વલ ટુ 2/3 એમ્પિયર
આટલું આપણને I1 મળે. મતલબ કે આમાં વહેતો પ્રવાહ છે મિત્રો આટલો હોય. તો હવે I2 ડેશ કેટલો હોય મિત્રો? તો અહીં લખીએ I2 ડેશ બરાબર આમાં કિંમત મૂકીએ 2 ગુણ્યા I1 ડેશ. I1 ડેશ એટલે 2/3 એમ્પિયર. તો કેટલા આવ્યા મિત્રો? 4/3 એમ્પિયર થયું. તો મિત્રો આમાંથી કેટલો પ્રવાહ વહે છે, આમાંથી કેટલો વહે છે, આ બંને અવરોધમાંથી કેટલો વહે છે, આપણને એ બધા જ વિશે પ્રવાહ વિશે આપણને ખબર પડી. હવે એ અને બી જોયા, હજુ આનું બાકી છે. હવે સી જોઈએ. ઓકે, હવે જો મિત્રો અહીં મેં ફરીવાર આકૃતિ ડ્રો કરી દીધી છે. હવે આપણે આમને VAB, VBC અને VCD આપણે સાબિત એટલે કે મેળવવાના છે. VAB એટલે કે આમના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન, આમના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન અને આમના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન. મિત્રો જેટલો વિદ્યુત સ્થિતિમાન આમનો બે છેડા વચ્ચે હોય એટલો જ આમના બે છેડા વચ્ચે, કારણ કે A અને B આ બંનેના છેડા છે. એવી જ રીતે મિત્રો આમાં બી થશે. આ C અને D આમના પણ છેડા છે અને આમના પણ છે. એટલે કોઈ એક અવરોધનું તમે વિદ્યુત સ્થિતિમાન શોધી લો બે છેડા વચ્ચેનું, તો બીજાનું ઓટોમેટિક આવી જાય. તો VAB શોધવા હોય મિત્રો તો અહીં જોઈએ VAB આ C છે. VAB V ઇઝ ઇક્વલ ટુ બાળકો IR થાય. તો અહીંથી પ્રવાહ કેટલો પસાર થતો હતો? I1. તો આપણને ખબર છે કે ટોટલ 2 એમ્પિયર હતો. તો આમાંથી 1 એમ્પિયર થાય. તો V ઇઝ ઇક્વલ ટુ I1 R1. તો શું થશે? I1 એટલે 1 થાય મિત્રો અને R1 તો કે R1 થાય 4. તો કેટલા થયા? 4 વોલ્ટ. તો મિત્રો આના 4 વોલ્ટ થશે. મતલબ આમના બી કેટલા થાય? 4 વોલ્ટ થાય. એટલે VAB બરાબર 4 વોલ્ટ. હવે VBC આમાં તો એક જ રેઝિસ્ટર છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. એમાંથી વહેતો પ્રવાહ કેટલો? તો કે 2 એમ્પિયર, કારણ કે બીજો કોઈ રસ્તો જ નથી. તો IR બરાબર IR BC. તો I કેટલો? 2 અને આ છે 1. કેટલા વોલ્ટ થયા? 2 વોલ્ટ. હવે જોઈએ મિત્રો VCD. VCD તમે લેવા માટે કાં તો મિત્રો આમાંથી જે આપણે પ્રવાહ પસાર થાય છે I1 ડેશ એ લઈ લો અને આ અવરોધ લઈ લો, બેનો ગુણાકાર કરો, અથવા I2 ડેશ અને 6નો ગુણાકાર કરો, સેમ જ જવાબ આવે. તો આપણે RCD VCD ઇઝ ઇક્વલ ટુ એમાંથી પ્રવાહ કેટલો પસાર થાય છે મિત્રો? તો કે એમાંથી I1 ડેશ ઇન્ટુ 12 ઓહ્મ્સનો અવરોધ. આપણે આની વાત કરું છું. એમાં I1 ડેશ છે. I1 ડેશ મિત્રો હમણાં જ આપણે આગળ તમને યાદ હશે 2/3 ઇન્ટુ 12 કેટલા થયા? 8 વોલ્ટેજ થયા બરાબર. તેથી કોષનો ટર્મિનલ વોલ્ટેજ મિત્રો આંતરિક અવરોધનું વાળું ના ગણો તો બાકી જે મળે એ ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. V ઇઝ ઇક્વલ ટુ 4 + 2 + 8 વોલ્ટ. કેટલા આવે? 14 વોલ્ટ થાય મિત્રો બરાબર. 2 વોલ્ટ જેટલી ઉર્જા છે મિત્રો એ વેસ્ટ જાય એ આંતરિક અવરોધને કારણે. IR કરીજો આવી જશે. આમાંથી પ્રવાહ કેટલો આવે છે? 2 એમ્પિયર અને R આ છે તો 2 ગુણ્યા 1 એટલે કે IR કેટલા થયા? 2 વોલ્ટ. તો એ 2 વોલ્ટ છે એનો લોસ જાય આપણને, એટલે ટર્મિનલ વોલ્ટેજ આપણને 14 વોલ્ટ મળે, જ્યારે EMF કેટલા છે? 16 વોલ્ટ. ખ્યાલ આવ્યો મિત્રો? તો આ રીતનું અહીંયા એક્ઝામ્પલ આપણો પૂરો થાય. મિત્રો આપણે જેમ અવરોધોનું આપણે સંયોજન જોયું હતું એમ અહીંયા આપણે હવે વિદ્યુત કોષોનું સંયોજન આપણે જોઈશું. તો બાળકો તમને સવાલ થશે કે વિદ્યુત કોષોના સંયોજનની શું જરૂર પડી? તો એમાં એવું છે બેટા કે
જ્યારે આપણે કોઈ પરિપથ હોય એ પરિપથમાં ઘણા બધા કમ્પોનન્ટનો યુઝ થતો હોય છે. આ બધા જ કમ્પોનન્ટને અલગ અલગ વોલ્ટેજ અને પ્રવાહની જરૂરિયાત રહે અને એક કોષ વડે આપણે એ ના આપી શકીએ, ઘણી વખત શક્ય ના પણ બને. તો એવા વખતે આપણે પરિપથમાં એક કરતાં વધારે જે કોષો છે એ આપણે એડ કરવા પડતા હોય, બરાબર. એટલે કે કોષોનું સંયોજન કરવું પડતું હોય. અને આ જે કોષોનું સંયોજન છે મિત્રો એ 3 પ્રકારના છે. કેટલા પ્રકારના છે? 3 પ્રકારના. શ્રેણી, સમાંતર અને મિશ્ર. જે અવરોધમાં હતા એ જ પ્રમાણે આમાં પણ કેટલા પ્રકાર છે? 3 પ્રકાર સંયોજનના. તો મિત્રો એમાં આપણે કોષોનું શ્રેણી જોડાણ એ આપણે સર્વપ્રથમ લઈશું. વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ. હવે આપ જાણો છો મિત્રો કે શ્રેણી કોને કહેવાય? તો કે 2 કમ્પોનન્ટ હોય એના 2 છેડા હોય બંનેને, બરાબર, સ્વતંત્ર રીતે. એમાં એક છેડાને તમે જોઈન્ટ કરો તો એ શું થઈ ગયું? શ્રેણી જોડાણ. તો મિત્રો એવું એક કોષોનું શ્રેણી જોડાણ અહીંયા હું આપને બતાવું છું, બરાબર. તમારા બધા જ જે પ્રશ્નો છે એનો જવાબ તમને મળશે. થોડી શાંતિ. જો આ એક કોષ, આ મિત્રો બીજો કોષ. જો અહીંયા આ કોષના 2 છેડા છે અને આ કોષના 2 છેડા છે, એને આપણે આ બિંદુમાં જોઈન્ટ કરીએ છીએ એટલે આ શ્રેણી જોડાણ કહેવાય. મિત્રો આ બિંદુને આપણે A કહીએ, આમને B કહીએ અને આ બિંદુને આપણે C બિંદુ કહીએ, બરાબર છે. આમનો EMF ε1, આમનો ε2, આમનો આંતરિક અવરોધ R1 લઈ લો, આમનો આંતરિક અવરોધ R2 લઈ લો, આવું થશે. હવે મિત્રો અહીંયા એ બિંદુએ આમનો વિદ્યુત સ્થિતિમાન VA લઈ લો, B બિંદુ પર VB અને C બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન માની લો કે VC છે, બરાબર. તો આ રીતે આપણે શ્રેણી જોડાણ લઈ એના આપણે બિંદુઓ લીધા. હવે પ્રવાહ છે મિત્રો આ ડાયરેક્શનમાં જઈ રહ્યો છે. હવે આપણે આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન VA છે, આ બિંદુએ VB છે. આપણે VAB એટલે કે આ 2 બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈએ તો મિત્રો અહીંયા શું થાય? VAB, A અને B બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઇઝ ઇક્વલ ટુ VA માઇનસ VB, આમ થાય. અને VA માઇનસ VB એટલે કે આ કોષના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બરાબર છે મિત્રો. તો એ કેટલો આવે? તો કે આપણે તો જાણીએ છીએ કે ε1 માઇનસ પ્રવાહ કેટલો છે મિત્રો? I જેટલો પ્રવાહ છે. તો એમાંથી તમારે IR જેટલો આંતરિક અવરોધને અનુરૂપ જે વોલ્ટેજ છે એ બાદ કરી દો તો A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને આટલો મળે. કુલ EMF ε1 એમાંથી આંતરિક અવરોધને અનુરૂપ જે વોલ્ટેજ છે એ આપણે બાદ કરવો પડે. તો આ જ રીતે મિત્રો VBC લઈએ. VBC એટલે જે બીજો કોષ છે એના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો અહીં શું આવે? VB માઇનસ VC ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે ε2 માઇનસ IR2. અહીંયા R1 હતો એટલે R1, આવું થાય મિત્રો. હવે આપણે જો A અને C વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈતો હોય તો આપણે શું લખાય? VAC. VAC એટલે મિત્રો શું? તો કે VAC એટલે કે VA માઇનસ VC. આ બિંદુ પાસેનો વિદ્યુત સ્થિતિમાન માઇનસ આ બિંદુ પાસેનો વિદ્યુત સ્થિતિમાન, જેમ આમાં કર્યું હતું એ જ રીતે. પણ અહીંયા તો 2 કોષ છે વચમાં, કંઈ વાંધો નહીં.
હવે જો મિત્રો, આપની પાસે 25 રૂપિયા હોય, કેટલા રૂપિયા છે? 25 રૂપિયા, અને હું તમને 5 રૂપિયાની બીજી નોટ આપું, બરાબર? આ હાથે આપું છું અને આ હાથે લઈ લઉં છું, બરાબર? કેટલા? 5 રૂપિયા. તો તમારી પાસે કેટલા રહે? 25 હતા, તો 25 જ રહેશે. તો હું અહીંયા એવું જ કરીશ. જુઓ, VA છે, એમાંથી માઇનસ VB કરીશ. સમજો, હું કશું કરતો નથી, પ્લસ VB કરીશ, માઇનસ VC. મિત્રો, પ્લસ VB જેટલું ઉમેર્યું અને માઇનસ VB બાદ કર્યું. 5 આપ્યા ને પાછા લઈ લીધા, તો સામે તો જે હતી એ જ કિંમત થઈ ને. VB આપ્યા ને લઈ લીધા, મતલબ આ જ વસ્તુ એ આ છે. પણ આપણે અહીં મોટો ફરક કરી જશે. જુઓ, આ અને આ વસ્તુ જુઓ, VA માઇનસ VB, VA માઇનસ VB એટલે આ થયું, અને એ એટલે આ થાય. એ થશે ε1 માઇનસ I, અથવા તો એક કામ કરું, આમ લખું, VAB બરાબર માઇનસ VBC. ડાયરેક્ટ ના લખવું હોય તો, બરાબર ને? આમ તમે કરી દો તો આવું થાય. હવે VAB બરાબર કેટલા થાય બાળકો? VAB બરાબર ε1 માઇનસ I R1 માઇનસ ε2 માઇનસ I R2. આવું થશે. કૌંસ ખોલીએ મિત્રો, તો ε1 માઇનસ I1 R1 માઇનસ ε2 બરાબર પ્લસ I R2. એક મિનિટ, ભૂલ પડી ગઈ, અહીંયા પ્લસ આવે કારણ કે આ બે વચ્ચે પ્લસ છે, બરાબર છે? તો હવે જો તમે એપ્સાઇલોનને એક બાજુ રાખો તો ε1 પ્લસ ε2 માઇનસ, બેનું માઇનસ છે, કોમન કાઢો તો શું થાય? I1, બંનેમાં પ્રવાહ સેમ છે, બરાબર? I1 ને કોમન કાઢો તો શું આવે? બંનેમાં I સેમ છે મિત્રો. 1 લખ્યું ના હોય તો 1 લખવાની જરૂર નથી, I જ છે પછી. ઓકે, તો બંનેમાં I છે, તો I આપણે કોમન કાઢીએ. આમાં પણ I છે, આમાં પણ I છે, તો માઇનસ I કોમન કાઢો તો અહીંયા આવે R1 પ્લસ R2. આ શું મળ્યું તમને? VAC. હવે મિત્રો, જો મિત્રો આપણે આ સમીકરણ તો આપણે મળી ગયું. હવે જો આપણે આ A અને C ની વચ્ચે બિંદુ A અને C ની વચ્ચે એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ જેટલું EMF અને R ઇક્વિવેલન્ટ જેટલો આંતરિક અવરોધ ધરાવતો એક સમતુલ્ય કોષ જોડીએ. બરાબર? બિંદુ A અને C વચ્ચે જો આપણે આ બંને કોષ હોય એના સમતુલ્ય કોષને જોડીએ તો શું બને મિત્રો? આવી રીતે એક કોષ આવે, બરાબર? આ બિંદુ આપણે બનશે A અને આ બનશે C, અને આ પ્રવાહ છે એ I. આનો EMF એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ અને R ઇક્વિવેલન્ટ, આ એનો આંતરિક અવરોધ. બરાબર મિત્રો? હવે આપણે અહીંયા આમના બે બિંદુ વચ્ચે એટલે કે VAC, A અને C વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત જોઈએ તો મિત્રો VAC ઇઝ ઇક્વલ ટુ, હવે આમની બે વચ્ચે તો એક જ કોષ છે એટલે કે એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ જે આગળ જોતા હતા એ મુજબ માઇનસ પ્રવાહ કેટલો? તો કે I R ઇક્વિવેલન્ટ.
આ ફોર્મ્યુલા મળે. મિત્રો આને આપણે જો નંબર 2 કહીએ તો 1 અને 2 ને આપણે સરખાવતા શું થાય મિત્રો? બંનેને આપણે સરખાવીએ ને તો આવું થાય એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ માઇનસ આઈ આર ઇક્વિવેલન્ટ બરાબર ઇઝ ઇક્વલ ટુ, હું તો ડાયરેક્ટ સરખાવી દઈએ મિત્રો. જો અહીંયા વીએસસી વીએસસી, અહીંયા એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ તો એમની જગ્યાએ કોણ છે તો કે એપ્સાઇલોન 1 પ્લસ એપ્સાઇલોન 2 માઇનસ માઇનસ આઈ આઈ, આર ની જગ્યાએ આર ઇક્વિવેલન્ટ ની જગ્યાએ આ છે તો આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. આ પેલા કોષનો આંતરિક અવરોધ, આ બીજા કોષનો, આ જે સમતુલ્ય કોષ છે એનો આંતરિક અવરોધ. હવે મિત્રો અહીંયા આપણી પાસે આ મેઇન વસ્તુ તો આવી જ ગઈ. જો કોષને સહાયક રીતે જોડેલા હોય, શ્રેણી ખરી પણ સહાયક, મિત્રો બંને એક કોષનો ઋણ ધ્રુવ અને બીજા કોષના ધન ધ્રુવ સાથે જો જોડેલું હોય ને તો આ સંયોજનને સહાયક જોડાણ કહેવાય, સહાયક શ્રેણી જોડાણ. જો એક કોષના ઋણ ધ્રુવ ને બીજા કોષના ધન ધ્રુવ સાથે જોડે હોય તો તે જોડાણ કેવું કહેવાય મિત્રો? હમણાં આપણે વાત કરીએ સહાયક જોડાણ, બરાબર? બરાબર, આ સહાયક જોડાણ. તો આ જે આપણે બતાવી મિત્રો આ સહાયક જોડાણ છે. અને આ જે ફોર્મ્યુલા છે એ સહાયક જોડાણ માટે સાચી છે, પરંતુ એક કોષના ઋણ ધ્રુવને બીજા કોષના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે તો તેવા જે કોષોનું જોડાણ છે એને આપણે વિનાશક જોડાણ કહેવાય મિત્રો. તો જો વિનાશક જોડાણ હોય આ કોષોની જગ્યાએ, માનો કે આ રીતે જોડાયેલું હોય, સમજી લો, જો આ વિનાશક બે ઋણ ઋણ જોડાયેલા છે તો આ થયું વિનાશક જોડાણ. અને મિત્રો વિનાશક જોડાણ હોય ને તો એનો સમતુલ્ય EMF એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 1 માઇનસ એપ્સાઇલોન 2 થાય અને આર ઇક્વિવેલન્ટમાં કોઈ ફેર નહીં પડે, આમ જ લખવાનું. મિત્રો જે કોષના ઋણ ધ્રુવમાંથી પ્રવાહ નીકળતો હોય ને એનો EMF માઇનસ લખાય. પ્રવાહ આ બાજુ જાય છે, આના ધનમાંથી નીકળે છે એટલે આ પ્લસ લીધું, આના ઋણમાંથી નીકળે છે તો માઇનસ લીધું. ખ્યાલ આવે છે? આમાં બંનેમાંથી ધનમાંથી નીકળે જુઓ એટલે આપણે બંને ધન પ્લસ લીધા છે. તો મિત્રો સહાયક અને વિનાશક આ બંને ટાઈપનું હોઈ શકે. હવે બીજું મિત્રો, માનો કે સહાયક જોડાણની અંદર, સહાયક શ્રેણી જોડાણમાં n કોષો જોડાયેલા છે. કેટલા? n કોષો જોડાયેલ હોય તો એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 1 એપ્સાઇલોન 2 ડોટ 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 એપ્સાઇલોન n. R equivalent is equal to R1 plus R2
પ્લસ RN સહાયક શ્રેણી જોડાણો મિત્રો તો આવું બને. પણ માની લો મિત્રો એકાદો કોષ આ રીતે ઊંધો જોડાયેલો હોય, માનો કે ε2 કે ε3 ઊંધો જોડાયેલો છે તો એ એક માઇનસ આવે મિત્રો. બરાબર. ટૂંકમાં જે કોષમાં પ્રવાહ છે એ ઋણ ધ્રુવમાંથી બહાર નીકળતો હોય એનો EMF માઇનસ લેવાનો. ક્લિયર? તો મિત્રો આ આપણે શ્રેણી જોડાણની વાત કરી, આનું સૂત્ર થયું. સહાયક જોડાણ બી જોયું, વિનાશક જોડાણ પણ જોયું. n કોષોને તમે શ્રેણીમાં જોડો તો શું થાય એ પણ આપણે જોયું. મિત્રો હવે આપણે સમાંતર જોડાણ જોઈશું. કોષોનું સમાંતર જોડાણ. મિત્રો અહીંયા બે કોષો છે એને આપણે B1 અને B2 વચ્ચે સમાંતરમાં જોડેલા છે કે જેમનો EMF આ કોષનો ε1 અને આંતરિક અવરોધ R1, આમનો ε2 અને આંતરિક અવરોધ R2. બરાબર છે? આ રીતે છે. હવે મિત્રો આમની અંદર જે વિદ્યુત પ્રવાહ છે, બરાબર, એ વિદ્યુત પ્રવાહ I છે એ અહીંથી આવશે, બી બિંદુ પાસે આવશે તો એ પ્રવાહ બે ભાગની અંદર બે શાખાઓમાં વહેંચાશે. અહીંયા આ બંને કોષ છે એ મિત્રો સમાન નથી, માટે આમાં વિદ્યુત પ્રવાહ પણ સમાન નહીં હોય. માની લો કે મિત્રો આમાંથી જે વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે એ છે I1 અને આમાંથી જે વહન પામી રહ્યો છે એ છે I2. અહીંથી I1 પ્રવાહ આમાં થઈ અને અહીંયા આવશે, ધન ધ્રુવમાંથી બહાર નીકળશે, એ પ્રવાહ આવશે I1. એવી જ રીતે અહીંથી પ્રવાહ આવશે અને અહીંયા આવશે I2. અહીંયા B1 બિંદુ પર બંને જે છે એ બંને એકબીજાને મળશે અને ફરીવાર પ્રવાહ બની જશે I. તો આ સર્કિટ ઉપરથી, એટલે કે જે આ પરિપથ છે એના ઉપરથી આપણને ખ્યાલ આવશે મિત્રો કે અહીંયા સમીકરણ આપણે આ રીતે લખી શકાય કે I = I1 + I2. આ થયો સમીકરણ નંબર 1. આપણે ભણી રહ્યા છીએ કોષોનું સમાંતર જોડાણ. હવે મિત્રો અહીંયા આ બંને કોષ છે જે સમાંતરમાં જોડાયેલા છે એના બંને આ બાજુના છેડા ધન ધ્રુવો B1 માં છે, ઋણ ધ્રુવો છે B2 માં છે. મતલબ કે આ B1 અને B2 આ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે ને મિત્રો એ આ બંને માટે સમાન હોય. મતલબ કે આ B1 અને B2 એ બંને બિંદુઓ આમના પણ અંત્ય બિંદુઓ છે અને આમના પણ અંત્ય બિંદુઓ છે. જો આમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય તો એ આમની વચ્ચે પણ V ગણાય અને આમની વચ્ચે પણ V ગણાય. તો મિત્રો આપણે જોઈએ કોષ 1 માટે. બરાબર. B1 અને B2 વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે મિત્રો? બિંદુ B1 અને B2 વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. તો મિત્રો અહીંયા આપણે લખીએ કે કોષ 1 માટે, મતલબ આમના માટે, તો એમના માટે એમના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મિત્રો કેટલો થાય? હમણાં તો આપણે આગલા ક્વેશ્ચનમાં બી જોઈ ગયા કે એમનો EMF એટલે કે ε1 માઇનસ પ્રવાહ ઇન્ટુ એમનો આંતરિક અવરોધ R1. આવું થાય બાળકો. હવે આપણે આમને આ બાજુ અને V ને આ બાજુ લઈ લઈશું. શું કામ મિત્રો? કારણ કે આપણે પહેલું સૂત્ર મેળવ્યું ને એમાં I1 ની કિંમત મૂકવી છે, તો I1 ને કરતા બનાવવું છે. તો અહીંયા થશે મિત્રો I1 R1 બરાબર ε1 માઇનસ V. આ બાજુ આવી તો માઇનસ થયો. હવે R1 ને છેદમાં જવા દો તો અહીંયા I1 = ε1 V / R1. આવું સૂત્ર બને મિત્રો. આ જે છે એને હું નંબર આપીશ 2. કેટલા નંબર આપીશ?
2 નંબર। આ જ રીતે મિત્રો આપણે I2 પણ મેળવી શકીએ। આ જ રીતે બીજા કોષ માટે I2 ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 1 ની જગ્યાએ એપ્સાઇલોન 2 મૂકવાના, કારણ કે બીજા કોષ માટે છે। I1 ની જગ્યાએ I2, કારણ કે એમાં પ્રવાહ I2 છે, બરાબર। સોરી, આપણે ડાયરેક્ટ આની કમ્પેર કરવાની છે। V તો બેમાં સેમ છે મિત્રો, અપોન R2। તો આજે આપણે ફોર્મ્યુલા મળી મિત્રો, આ નંબર 3। હવે 1, 2 અને 3 એટલે કે 2 અને 3 માંથી I1 અને I2 ના મૂલ્ય આપણે અહીંયા મૂકીએ તો શું થાય બાળકો? I ઇઝ ઇક્વલ ટુ, ડાયરેક્ટ મૂકું છું મિત્રો, એપ્સાઇલોન 1 માઇનસ V અપોન R1 પ્લસ I2 એટલે કે એપ્સાઇલોન 2 માઇનસ V અપોન R2 આવું થાય। હવે જે આ R1 છે ને એ બંનેના છેદમાં છે, તો આપણે સેપરેટ બંનેને આપી દઈએ તો શું થાય બાળકો? તો એપ્સાઇલોન 1 અપોન R1 સામાન્ય ગણિત, V અપોન R1 પ્લસ એપ્સાઇલોન 2 અપોન R2 અને V અપોન R2 આ રીતે લખી શકાય। હવે આ બંનેને જોડે લઈએ, આ બંનેને જોડે લઈએ તો શું થાય બાળકો? તો એપ્સાઇલોન 1 R1 પ્લસ એપ્સાઇલોન 2 R2 માઇનસ, બંને માઇનસ છે તો પહેલાં તો માઇનસ બહાર કાઢી લઈએ, બેમાં V કોમન નીકળશે તો V, તો 1 અપોન R1 માઇનસ બહાર નીકળે એટલે નિશાની ચેન્જ થાય, પ્લસ 1 અપોન R2 આવું બને બાળકો। હવે ટૂંકમાં લખી નાખો પીડી, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પોટેન્શિયલ ડિફરન્સ। હવે અમને લસા લઈ લઈએ તો એપ્સાઇલોન 1 R2 પ્લસ એપ્સાઇલોન 2 R1 અપોન થાય R1 R2, અહીંયા થશે મિત્રો V, અહીંયા શું આવશે? 1 અપોન R2 પ્લસ 1 અપોન R1 અપોન R1 R2, બરાબર। હવે આમાં R1 R2 લખો કે R2 R1 લખો, બે સેમ થશે, ઓકે। હવે આપણે V શોધવું છે બાળકો, તો આપણે આમને આ બાજુ લઈએ અને I છે એને પેલી બાજુ લઈ જઈએ તો શું થશે? V R1 પ્લસ R2, ખાલી ક્રમ બદલ્યો છે મિત્રો, અપોન R1 R2 બરાબર એપ્સાઇલોન 1 R2 પ્લસ એપ્સાઇલોન 2 R1 ડિવાઈડ બાય R1 R2। આ I છે પેલી બાજુ જાય તો માઇનસ I થાય, બરાબર। હવે મિત્રો આને છે ને હું સામે જવા દઈશ, સામે જવા દો ને એટલે બેયના છેદમાં આવે અહીંયા, પણ છેદનો છેદ અંશમાં જાય તો હું શું કરીશ? અહીંયા કેમ આપણે આ છેદમાં હતું બેયને આપ્યું, અહીંયા આપી દીધું બેઉના છેદમાં, બરાબર, આમને ને આમને। તો એવી રીતે આ છે બેયના છેદમાં જશે તો હું શું કરું છું? આ આમને છેદમાં આપી દઈશ અને આ આમને પણ છેદમાં આપી દઈશ, બરાબર। અને છેદનો છેદ કેવો થાય? એ અંશમાં જાય, મતલબ કે અહીંયા આમના વ્યસ્ત સાથે ગુણવો પડે તો મિત્રો આવું થાય। V ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 1 R2 પ્લસ એપ્સાઇલોન 2 R1 બાય R1 R2। જો મૂકવાનો છેદમાં છે પણ વ્યસ્ત કહીને ગુણી નખાય તો R1 R2 અપોન R1 પ્લસ R2 માઇનસ I, આમાં પણ વ્યસ્ત જ તો R1 R2 અપોન R1 પ્લસ R2। હવે જુઓ અહીંયા R1 R2 અને R1 R2 ઉડી જાય તો શું બને? એપ્સાઇલોન 1 R2 પ્લસ એપ્સાઇલોન 2 R1 અપોન R1 પ્લસ R2 માઇનસ I R1 R2 અપોન R1 પ્લસ R2 આવું બને બાળકો। હવે તમે
જે આ સૂત્ર છે ને એને નંબર આપીએ કેટલામો નંબર આવે છે બાળકો? 4 નંબર. હવે આપણે એક કામ કરીશું, આ જે બે કોષ છે ને એની જગ્યાએ બાળકો આપણે એને સમતુલ્ય હોય એવો એક કોષ જોડીશું કે જેનો EMF એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ અને એમનો આંતરિક અવરોધ R ઇક્વિવેલન્ટ હોય. બરાબર? તો આ બે કોષની જગ્યાએ કેટલા જોડીશું બાળકો? એક કોષ. જો આને સમતુલ્ય આપણે લઈએ છીએ, એક જ કોષ જોડવાનો છે. આ A બિંદુ, C બિંદુ. આમનો EMF એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ થશે, આનો આંતરિક અવરોધ R ઇક્વિવેલન્ટ થશે. બરાબર? તો મિત્રો A અને C વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેવો આપણે V કહીએ તો મિત્રો આ કોષ માટે V ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ માઇનસ આમાં પ્રવાહ તો મિત્રો ઇક્વિવેલન્ટ હોય ને સમતુલ્ય આ કોષોને તો પ્રવાહ તો I જ વહેવો જોઈએ. તો શું થશે? I R ઇક્વિવેલન્ટ. તો મિત્રો આ જે સમીકરણ આવ્યું ને આને આપણે નંબર આપો 5. હવે આ 4 અને આ 5 આ બંનેને આપણે કમ્પેર કરીશું. સમી 4 અને 5 ને શું કરીશું? સરખાવીશું. શું થાય? તો અહીંયા V ઇક્વલ એપ્સાઇલોન ઇક્વિવેલન્ટની જગ્યાએ આ છે મિત્રો, તો અહીં લખાય એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 1 R2 પ્લસ એપ્સાઇલોન 2 R1 અપોન R1 પ્લસ R2. પછી છે માઇનસ I અને R ઇક્વિવેલન્ટ કમ્પેરિઝનથી ડાયરેક્ટ મળી જાય મિત્રો. R1 R2 અપોન R1 પ્લસ R2 આવું થાય. બરાબર છે બાળકો? તો આ વસ્તુ આપણને મળી. હવે આને આપણે સરળતાથી યાદ રાખવા માટે કે સરળતાથી લખવા માટે આપણે હું એ બીજું બનાવું છું. હવે આમની જરૂર નથી, કાઢી નાખું છું. અહીં સુધીની આ થિયરી આપણે આમ તો અહીંયા પૂરી થઈ જાય છે, પણ આપણે સરળતા ખાતર બતાવવા માટે મિત્રો એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ છે ને એમને R ઇક્વિવેલન્ટથી ડિવાઈડ કરો. શું થશે? તો કે જુઓ આમ થશે એપ્સાઇલોન 1 R2 પ્લસ એપ્સાઇલોન 2 R1 અપોન R1 પ્લસ R2. એને ડિવાઈડ કોણ કરવાના છે? આ ડિવાઈડ કરવું એટલે કે આ નીચે મૂકવું પડે, પણ આપણે એને વ્યસ્તમાં કહીને ગુણાકાર લઈ શકાય. એટલે થશે R1 પ્લસ R2 અપોન R1 R2. કર્યો એનો વ્યસ્ત અને ગુણી નાખ્યા. બરાબર? તો મિત્રો અહીંયા R1 પ્લસ R2 છે, અહીંયા અંશમાં પણ R1 પ્લસ R2 છે. બરાબર? તો આ બંને શું થઈ જશે? ઉડી જશે. તો વધ્યું શું? તો કે એપ્સાઇલોન 1 R2 પ્લસ એપ્સાઇલોન 2 R1 અપોન R1 R2. હવે આપણે R1 R2 આમને બી આપીએ અને આમને બી આપીએ. હવે વિચારો મિત્રો, આ R1 R2 આના છેદમાં મૂકીએ તો શું થાય? તો કે R2 R2 ઉડી જાય તો R1 વધે, મતલબ કે આવું વધે. પ્લસ આમના છેદમાં મૂકીએ તો R1 R1 ઉડી જાય, આમ વધે. જો મિત્રો આ કેવું સરસ મજાનું યાદ રહી જાય. સમજ પડી? તો મિત્રો આ આપણને મળ્યું. આને આપણે નંબર આપીએ 6. હવે આમની વાત કરીએ. R ઇક્વિવેલન્ટ મિત્રો આનું વ્યસ્ત લઈ લો. આ તો આપણને આમે આવડે છે. R ઇક્વિવેલન્ટ તો એ થશે R1 પ્લસ R2 અપોન R1 R2. આમના છેદમાં R1 ના છેદમાં R1 R2 મૂકે, R1 R1 ઉડી જાય તો 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. આ તો આપણે જાણીએ છીએ મિત્રો. આમ થશે R ઇક્વિવેલન્ટ. આ નંબર 7.
આ સમાંતર જોડાણ માટેનું થયું. તમે જોયું મિત્રો, હમણાં આપણે કોષનું શ્રેણી જોડાણ કર્યું હતું, તેમાં આંતરિક જે અવરોધ છે એને આપણે શ્રેણી અવરોધના નિયમ પ્રમાણે જ R1 R2 R3 R4 એમ આપણે સરવાળો કરતા હતા. જ્યારે આને સમાંતર અવરોધ જોડ્યા હોય એની જેમ જ એનું જે ઇક્વિવેલન્ટ છે એનો વ્યસ્ત બાકીના અવરોધોના વ્યસ્તના સરવાળા જેટલો હોય. તો હવે આમને આપણે લેવું હોય તો આપણે એ રીતે કહી શકાય કે સમતુલ્ય, ટૂંકમાં બે કોષ જે છે બરાબર, એમને સમાંતરમાં જોડેલા હોય તો તેમના સમતુલ્ય કોષના એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ અને આર ઇક્વિવેલન્ટનો ગુણોત્તર એ પ્રત્યેક કોષના સ્વતંત્ર ઈએમએફ અને આંતરિક અવરોધના ગુણોત્તરના સરવાળા બરાબર થાય અને એમનો આંતરિક અવરોધ દરેક કોષના સ્વતંત્ર આંતરિક અવરોધના વ્યસ્તના સરવાળો એ એમના ઇક્વિવેલન્ટ જે કોષ છે એના આંતરિક અવરોધના વ્યસ્તના જેટલો થાય. એટલે કે કોષનો આંતરિક અવરોધ જે છે, ઇક્વિવેલન્ટ કોષનો, સમતુલ્ય કોષનો આંતરિક અવરોધ, એનો વ્યસ્ત એ બાકીના જે કોષો છે જે સમાંતરમાં જોડેલા છે એના સ્વતંત્ર આંતરિક અવરોધના વ્યસ્તના સરવાળા બરાબર હોય. આ આપણે કહી શકીએ. તો મિત્રો, આ થયું કોષોનું સમાંતર જોડાણ. અહીંયા પણ મિત્રો, જો કોષ ઊંધો જોડેલો હોય, બરાબર, એક્ઝામ્પલ તરીકે આમ કોષ જોડેલો હોત, બરાબર, તો મિત્રો I1 પ્રવાહ અને આ છે I2 પ્રવાહ. તો I2 પ્રવાહ ઋણમાંથી નીકળત, મતલબ કે આમનો EMF -ε2 થાત. તો અહીંયા પ્લસ ના આવત, અહીંયા માઇનસ આવત. ખ્યાલ આવે છે? એ નિયમ તો જેમ આગળ છે એ જ રીતે રહેશે. અને જો મિત્રો અહીંયા આપણે n કોષોને સમાંતરમાં જોડેલા હોય, કેટલા કોષોને? n કોષોને સમાંતરમાં જોડેલ હોય કે જેમના EMF ε1 ε2 ε3 ε4 εn સુધીના અને આંતરિક અવરોધ અનુક્રમે R1 R2 R3 Rn સુધીના હોય, તો એમના માટે તમે ફોર્મ્યુલા ઇઝીલી લખી શકો મિત્રો આ રીતે: ε1/R1 પ્લસ ε2/R2 પ્લસ ... εn/Rn. અને આંતરિક અવરોધ માટે 1/R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ 1/R1 પ્લસ 1/R2 પ્લસ ... પ્લસ 1/Rn. આ રીતે લખી શકાય. બરાબર છે મિત્રો? તો આ આપણે કોષોનું સમાંતર જોડાણ અહીંયા પૂર્ણ કરીએ છીએ. હા, તો મિત્રો હવે આપણે અહીંયા આપણું લેક્ચર બી અહીંયા આપણે વિરામ આપીશું અને ફરીવાર આપણે મળીશું મિત્રો નવા ટોપિક સાથે. ઓકે, ત્યાં સુધી આપણે બાય. બરાબર, ફરીવાર મળીશું.